કસરું વીણીને ખાતી હતી. અત્યારે મારે કોઈ નથી. હું ક્યાં રહેવા જાઉં? મારા આંગણામાં રોડમાં ચેમાન પડ્યો છે. અત્યારે મારે કોઈ નથી. ક્યાં જાઉં? મારો ચેમાન રોડમાં પડ્યો છે. અત્યારે કાંઈ નથી. અત્યારે હું બહાર નીકળી ગઈ છું. મારે બધું લોકો અમને પાડી દીધું. બધું ચેમાન રોડ પર કસરું વીણીને ખાતી હતી. છોકરા 20 વર્ષ આવે ક્યાં હું એકલી વીણીને કસરું ખાતી હતી. અત્યારે હું ક્યાં જાઉં? કેટલા વર્ષોથી ઘણા 40 વર્ષ થઈ ગયા. ઉંમર થઈ ગઈ. છોકરા વયા ગયા, ઘરવાળો વયા ગયા, એકલી કસરું વીણીને ખાતી હતી. મારું રોડમાં બધું પડ્યું છે. હું ક્યાં જાઉં? હવે નિરાધાર છો ને, વધારે નિરાધાર થઈ ગયા. મારું કોઈ નથી. હવે દૂર દૂર સુધી દેખાતો કાટમાળ અને આજીજી કરતા આ દ્રશ્યો કઈ બહારના નથી. આ દ્રશ્ય ભાવનગરના ઇતિહાસમાં આવું ડેમોલિશન નહીં થયું હોય. જે એકી સાથે 811 જેવા મકાનોને નોટિસો પાઠવવામાં આવી હતી. ત્યારબાદ નોટિસોનો સમય મર્યાદા પૂરો થતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. હાલના ખાધા પીધા વગરના છે. અમારા મકાન પાડી ગયા. ડિપોઝિટ માંગે 20-25,000. દાડી કરીને ખાતા ડિપોઝિટ ક્યાં ભરવા જવાની? અત્યારે તમારે સરકાર અત્યારે અમારે એમ કેવું સરકાર હામો આવે ને તમને ક્યાંક જગ્યા આપે, કાંઈ મકાન આપે, કાંઈ હું સરકારના આપડે મત જ લેવાના. અત્યારે તમારા કેટલા મકાન ગયા છે? અમારા અત્યારે 3-4 મકાન ગયા. 3-4 જણા એક મોસરી રહેતા, બધા મકાન ગયા. તમારી હાલત કેવી? અમારી હાલત જવા તડકે બેઠા છે એવું છે. રાંધવું ખાવું ક્યાં? પાડોશી રાંધે છે કે અહીંયા ખાઈ લીધું, હવે અહીંયા ખાવા જાવું બપોરે. ત્યાં રાંધવું ચૂલા વગરનું? મોદીને તો મત જોઈ, મત આપો અમને. તો મત લઈ લે, પાડી દીધા. મત તો આપ્યા મોદીને, પણ પાડી દીધા ઠાઠડિયાએ. વાત કંઈક એવી છે. ભાવનગર શહેર ચીરીને નીકળતી ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને સાકાર કરવા 3 માસથી મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી હતી. જેના ભાગરૂપે શહેરના ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના વિસ્તારમાં આવેલ 811 આસામીને નોટિસ આપી તેમની મિલકતની માલિકીના આધાર રજૂ કરવા મોહલત આપી હતી. પરંતુ મિલકત ધારકો મિલકત પર પોતાની માલિકીના આધારો રજૂ કરી શક્યા ન હતા. જેના પગલે સોમવાર સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે વીજ અને ફાયર ટીમને સાથે રાખી સવારથી જ પોલીસના સઘન બંદોબસ્ત સાથે કુંભારવાડા બ્રિજથી ક્રીક સુધીના આશરે 800 મીટર વિસ્તારમાં ગઢેચી વોટર બોડીના બંને કાંઠે મેગા ડેમોલેશન હાથ ધર્યું હતું. આજે સાહેબ, આજે ડેમોલેશનની પ્રક્રિયા ગઈકાલની જે હાથ ધરાઈ છે, કઈ રીતે? ગઈકાલથી શરૂ થયેલી ગઢેચી રિવર બોડી શુદ્ધિકરણ પ્રોજેક્ટના આજે બીજા દિવસે પણ કુંભારવાડા બ્રિજથી જવાહર દબાણ હટાવવાનું. અને સાહેબ, આ જે પ્રક્રિયા છે કેટલા દિવસ આમ ચાલશે? આગામી 2-3 દિવસ સુધી કન્ટિન્યુ રહેશે. અને સાહેબ, જેટલા લોકોને જે નોટિસ પાઠવી છે એ બધાને ડેમોલેશન થશે? પ્રમાણભૂત આધારો બાંધકામના તથા માલિકીના રજૂ ન કર્યા હોય તે બધાના ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે શહેરના સામાજિક આગેવાનો અને ઇન્સાનિયતને પ્રોત્સાહન આપતા લોકોની અંદર ખાસ આ ઐતિહાસિક ડેમોલેશનને લઈને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. આપનું નામ? મારું નામ એમઆઈ સોલંકી. સામાજિક કામ કરું છું અને ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. ખાસ કરીને એમાં આજે જે ઐતિહાસિક ભાવનગરની અંદર તમારા તો ઉંમર ઘણી છે, તો ખાસ કરીને તમે આવું ઐતિહાસિક ડેમોલેશન જોયું છે ને જે થયું છે તેના બારામાં શું કહેશો? નથી જોયું. આ એક વિષમ ને વિડંબના ભરી શું છે, વિકૃત માનસિકતા ભર્યો વિકાસ કહેવાય. અને આવો વિકાસ કરાય નહીં. આજે દુનિયાના દેશો જુઓ કે પોતાના લોકોને મંગળ ઉપર વસવાટ કરવાની તૈયારી કરી રહ્યા હોય, ત્યારે અહીં કંસારા શુદ્ધિકરણના નામે ગટરની માલિપા રહેતા હતા. જે લોકો પોતાની જિંદગી નિર્વાહ કરતા હતા એવા લોકોને ઘરો તોડીને, ઝૂંપડા તોડીને રોડ ઉપર નોંધારા મૂકી દેવા અને એવો વિકાસ, વિનાશવેરીને વિકાસ કરવો, એ વિકાસ ન કહેવાય. આટલા જ લોકો જો કદાચ દુશ્મન દેશની બોર્ડર ઉપર રહેતા હોત તો એ દુશ્મન દેશ પણ એને શરણાર્થી સમજીને આશરો આપી દે. જ્યારે આપણે તો આપણા લોકો હોય ને ગટરમાં રહેતા હોય છતાં, અને હમણાં જ ભાવનગર મહાનગરપાલિકાની સીટ કાઢીને દીધી અને પછી હવે એ સીટ નીકળી ગઈ એટલે એનો વિનાશ કાઢીને એને રોડ ઉપર મૂકી દેવા. અને આ જ રીતે કરવું હોય કે ત્યાં વિકાસ કરવો હોય તો જે ઘર વિહોણા લોકો માટે એરપોર્ટ રોડ ઉપર સરદારનગરમાં મકાન બનાવ્યા છે ત્યાં ટ્રાન્સફર કરવા જોઈએ. અન્ય તો PM આવાસ સેંકડો ખાલી છે.
ત્યાં એમને ફેરવવા જોઈએ અને જે પૈસા ભરવા પાત્ર થતા હોય એ પૈસા ભરાવીને એને ત્યાં સ્થાયી કરવા જોઈએ. ત્યારે આ રીતે એકદમ ને બાયડી છોકરા સાથે ને સિનિયર સિટીઝનોને નોંધારા મૂકી દેવા રોડ પર, એ વિકાસ ન કહેવાય ને વિકૃત માનસિકતા કહેવાય. આ મેગા ડેમોલેશનને લઈને અગાઉ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા અને ખાસ ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ દ્વારા અનેક પ્રયત્નો, આવેદનપત્રો, રજૂઆતો કરવામાં આવી હતી. વસાહત સમિતિ બનાવવામાં આવી હતી, તો તેને લઈને આપ શું કહેશો? ખરેખર તો અમે ત્યાંના સ્થાનિકોને સાથે લઈને ઝૂંપડપટ્ટી હિત રક્ષા વસાહત સમિતિ બનાવવામાં આવી હતી, જેની અંદર ગઢેચી નદીનો જે શુદ્ધિકરણ પ્રોજેક્ટ જે બહાર પાડવામાં આવ્યો, તે પ્રોજેક્ટ અંતર્ગત જેટલા પણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા એ બધા વિસ્તારના લોકોને સાથે રાખીને આ સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિ બિન રાજકીય હતી. આમાં કોઈ પક્ષપાત કે કોઈ રાજકીય લોભ કે લાલચ હતી નહીં, પરંતુ આ પ્રોજેક્ટને લગત અમે લોકોએ તમામ પ્રકારના રાજકીય પરિબળોને વિનંતી કરેલી, આજીજી કરેલી અને પ્લસ કલેક્ટર અને કમિશનરોને પણ અલગ અલગ આવેદનો આપ્યા, 20,000 લેખિત અરજીઓ આપી અને એમ કહી શકાય કે એક અઠવાડિયાની અંદર અમે 2 થી 3 પ્રોજેક્ટ અથવા મિટિંગો અથવા તો આવેદન આપતા હતા. અમને એ આશા હતી કે સરકારશ્રીને ગરીબ માણસોની કંઈક લાજ આવશે, કંઈક શરમ આવશે, એમની કરુણતાનું કંઈક એ લોકોને દિલમાં દિલગીરી વ્યક્ત થશે. તો આની ઉપર એ લોકો અમારી જે રજૂઆત હતી કે ભાઈ તમે જે 160 ફૂટનો જે પ્રોજેક્ટ કરવાના છો એ નાનો કરો, બંને સાઈડ ઓલરેડી રોડ અવેલેબલ છે, તો પછી નવો રોડ શું લેવા બનાવો. આપણે એ લોકોને અલગ અલગ ઓપ્શન આપેલા હતા અને આપણે એ લોકો સાથે બેઠવા પણ તૈયાર હતા કે તમે આવો, જોવો, સ્થળની મુલાકાત લ્યો અને બને એટલા પ્રયાસો કરીને આ પ્રોજેક્ટને નાનો કરો. અવશ્ય વિકાસલક્ષી કામો થાય, ના જ નથી, પણ આ બાબતે હું એક દાખલો આપું. આપણે બધાએ બાહુબલી પિક્ચર જોયું છે. બાહુબલીની અંદર ભલ્લાલ દેવ અને બાહુબલી પોતે, એમાં ડિફરન્સ એક જ હતો કે બાહુબલીએ એનું ગોલ, એનું મિશન એચીવ કર્યું પણ પ્રજાને બચાવીને, જ્યારે ભલ્લાલ દેવે પ્રજાને મારીને એનું મિશન એચીવ કર્યું. એટલે જ્યારે આપણે ભણેલા ગણેલા સારી એવી વિકાસશીલ તરીકે આપણે જે અધિકારીઓ લેવલના માણસો બેઠા હોય, તો અમને બી એટલી અપેક્ષા હતી કે આ લોકો પબ્લિકને બચાવીને એના જે મિશન છે, એનું જે પ્રોજેક્ટ છે એને કમ્પ્લીટ કરશે. પણ આ લોકોએ ગરીબોની કરુણતાને કોઈ આમ કહેવાય ને દિલમાં લીધી જ નથી, ગણકારી જ નથી, અને એ લોકો એને અંજામ, એના પ્રોજેક્ટને એ લોકો અંજામ આપી દીધો. આપની જે ઝૂંપડપટ્ટી વસાહત સમિતિ છે તેના દ્વારા કેવા કેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા ઝૂંપડપટ્ટીને બચાવવા માટે? ઘણા બધા આગેવાનો આવેદનો આપવામાં આવ્યા, ઘણા બધા ધરણા કરવામાં આવ્યા, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી, ઘણા બધા રાજકીય પરિબળો છે એને પણ અમે રૂબરૂ મળીને લેખિતમાં, અને ખાસ તો એ આપને ભારપૂર્વક જણાવું છું કે અમે પ્રધાનમંત્રી સુધી પત્ર વ્યવહારો કરી અને અમારી જે આ ગાથા હતી, અમારી જે ટૂંકમાં જે આ પ્રશ્ન હતો તેને અમે રજૂઆત કરેલો અને અમને મુખ્યમંત્રી શ્રી દ્વારા, પ્રધાનમંત્રી સાહેબ દ્વારા પણ લેખિતમાં અમને જવાબો આપેલા હતા કે ભાઈ તમારી જે સમસ્યા છે તેને અમે યોગ્ય કાર્યવાહી માટે આપશું. પણ એ કાર્યવાહી થાય એ પહેલા જ આ લોકોએ કરવા દેવામાં આવ્યું છે કે 15 દિવસની અંદર પાડી દો. હાલ તો આ મેગા ડેમોલેશનને લઈને 811 પરિવારો અને 811 પરિવારના બાળકો, તેમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ઈશ્વરના આધારે છે. આ લોકો પોતાનો રોષ વ્યક્ત કરે છે અને સત્તા પક્ષને પોતાની દુહાઈ આપીને પોતાના આશરા માટે આજીજી કરી રહ્યા છે, પરંતુ ઉચ્ચ લોકો સુધી આ લોકોની વેદના અને અવાજ પહોંચશે કે નહીં? જયેશભાઈ ખીમજીભાઈ ધારિયા. આજે તમે જોઈ લો અત્યારે ગરીબ માણસોની પરિસ્થિતિ શું છે. અત્યારે અમે અહીંયા અમારા જન્મ લગભગ 38 વર્ષ થયા, ત્યાર પહેલાના અમે રહીએ છીએ. અત્યારે અમને રહેવા જેવું કાંઈ રહેવા નથી દીધું. ગરીબ માણસો અમે ક્યાં જઈએ? અત્યારે કોઈ આ સરકાર અમારી કોઈ હેલ્પ કરતી નથી અને અમે કેટલી ફરિયાદો કરી, કેટલી મહેનત કરી, છતાં આ સરકાર અમને કોઈ હેલ્પ કરી નથી. અત્યારે અમે બધા અમારા બચ્ચા નાના નાના, અમે શું કરીએ? અમે કામ ધંધો કરીએ કે રહેવા માટે કાંઈ કરીએ? અમને કાંઈ સમજાતું નથી. અમે બહુ અત્યારે હેરાન થઈ ગયા છીએ. તમારી માંગણી શું છે હાલ? અત્યારે અમારી માંગણી એવી છે કે અમારા મકાનો પાડી દીધા છે, તો અમને કંઈક રહેવા માટે આશરો આપે અને અમને કંઈક આવું ઘર જેવું કંઈક નાના મોટું કંઈક આશરો આપે તો અમે ત્યાં રહીએ તો ખરી. કામ ધંધો કરીને અમે અમારું પેટ ભરીએ છીએ, તો અમે અમારા મકાન બનાવીએ કે અમે રહેવા માટે ઘર બનાવીએ? ખાન દિલાવર ખાન, પીર ખાન પઠાણ. આ મફતનગરની અંદર એકલા મકાનો પાડે છે. આમાં ગરીબ પબ્લિક જાય ક્યાં?
40-50 વર્ષથી બધા રહે છે અને મત લેવા વખતે બધા ધોળા છે, ભાજપ વાળાઓ કે કોંગ્રેસ વાળાઓ. પાર્ટી વખતે કોઈ આવતા નથી. બધા એમ કે અમે હારે છીએ, કોઈ હારવાર હોતું નથી, ઉભા રહી છે ખાલી અને જોર વ્યા જાય છે. અને પાર્ટી અત્યારે કોઈ આવ્યા નથી ભાજપ વાળા આવ્યા કે નથી કોંગ્રેસ વાળા આવ્યા. અને ભાજપ વાળા તો ચોખ્ખું કહે છે કે મત આપશો તો જ મકાન લેશે, મકાન નકર કોઈ ના નહીં રહે. અને મતે લઈ ગયા, મકાને લઈ ગયા, એટલે પબ્લિક જાય ક્યાં? આટલી બધી પબ્લિક 800 મકાનો માણસોના પાડી દેશે તો માણસો જાય ક્યાં? એક મકાન ની અંદર 5-6 જણા રહેતા હોય એ તો પબ્લિક થાય કેટલું? 800 મકાન નું તો પબ્લિક જાય ક્યાં? નાના છોકરા હોય, બૈરા રોડ પર પડ્યા રહે કે રાત દિવસ ક્યાં જાય પબ્લિક? નથી મકાન. અમારા મકાન ની અમે મકાન જોતું છે, બીજું કઈ નહીં. મકાન ની અમે મકાન આપે અમને. ખાવા તમે જોવો છો ને, રોડ પર બધી માણસોની હાલત આવી ગઈ છે. નથી કામ ધંધો, નથી કાંઈ, ખાવા પીવા નહીં, કાંઈ નહીં કોઈને. 4-4, 5-5 દિવસથી બધાને હેરાન કરે છે, પાડે છે. રોજામાં રમજાન મહિનામાં આવી રીતે બધાને હેરાન કરે. તો જાય ક્યાં પબ્લિક? સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર.